માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે રૂપિયા 4.31 કરોડના ખર્ચે સરકારી શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના વરદ હસ્તે કરવામાં આવતા શહેરના આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 112 વર્ષ જૂની ચોરવાડની માધ્યમિક શાળા કાર્યરત હતી, જેનું ફરી 4.31 લાખના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। ચોરવાડ આસપાસના 8 થી 10 ગામોના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે। ચોરવાડની વસ્તી પણ મોટી હોવાથી આ હાઈસ્કૂલ ચોરવાડ તથા આસપાસના ગામડાઓ માટે આશીર્વાદરૂપ છે। જૂનું બિલ્ડિંગ ખૂબ જ સરસ, મોટું અને ટકાઉ હોવાથી 112 વર્ષ સુધી અડીખમ ઊભું હતું। જૂના વિદ્યાર્થીઓ જૂના બિલ્ડિંગને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા। જોકે નવું બિલ્ડિંગ કેટલા વર્ષ ટકે એ જોવાનું રહ્યું। જોકે સરકારશ્રીએ ખૂબ જ સરસ નિર્ણય લઈ તમામ સુવિધા સાથેનું બિલ્ડિંગ બનાવી શિક્ષણ માટે લોકાર્પણ કર્યું છે। ચોરવાડ મુકામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આજુબાજુના 7-8 ગામોના દીકરા દીકરીઓ અભ્યાસ અર્થે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી 112 વર્ષ જૂની આ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 4 કરોડ ને 31 લાખના ખર્ચે આ હાઈસ્કૂલ બનાવવામાં આવી છે। 8 રૂમ, પ્રિન્સિપલ રૂમ અને કોમ્પ્યુટર લાઇબ્રેરી સાથે આ વિસ્તારના દીકરા દીકરીઓ સમાજના સારા નિર્માણમાં ભણી શકે એટલા માટે થઈ અને સરકારશ્રી દ્વારા સ્કૂલ આજે લોકાર્પણ કરવામાં આવી છે। ત્યારે સરકારશ્રીનો આ વિસ્તારના સાંસદ તરીકે, આ ગામના નાગરિક તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।